અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલે મુલાકાત લીધી હતી। તેમણે આંગણવાડીની મુલાકાત લઈ 84 ભાગોળ રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી। રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા। તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી, જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું। ત્યારે મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી વધામણા કર્યા હતા। આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે એક આંગણવાડીનો પ્રવાસ કર્યો। મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે। સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે। સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે। બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે। આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું। ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાય છે સમજી શકે છે અને એ જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીર।